હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ઇંગ્લિશમાં આપણે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ જોઈ રહ્યા છે. એમાં ફર્સ્ટ પાર્ટ આપણે જોઈ ચૂક્યા. હવે આગળ વધીએ. નાના અને નાનીના રિલેશન વિશે આપણે જાણી ચૂક્યા હતા કે બેઝિકલી એમની વચ્ચે રિલેશન કેવો હતો. તો બહુ ખાસ બનતું ન હતું, આર્ગ્યુમેન્ટ થતી રહેતી હતી, ઝઘડા વધારે થતા રહેતા હતા. અને આજે નાની મૃત્યુ પામ્યા હતા. એટલે એક વખત એવો હતો જ્યારે નાનાને કહેતા હતા કે તમે જોજો કે કોણ આપણા બંનેમાંથી વહેલા મૃત્યુ પામે છે અને મારા ગયા પછી તમે બહુ પસ્તાશો. પરંતુ ત્યારે નાના શું કહેતા હતા કે એવો તો દિવસ આવશે જ નહીં, કારણ કે હું ઉંમરમાં તારાથી ઘણો મોટો છું, તો હું જ પહેલાં મૃત્યુ પામીશ. પણ એવું થયું નહીં. મતલબ કે નાનીએ જે કહ્યું એ મુજબ થયું, નાનાએ કહ્યું એ મુજબ થયું નહીં. તો નાની મૃત્યુ પામ્યા હતા. તો જોઈ લઈએ આગળ, પેજ નંબર 39. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખરમાં નાની એમની પહેલાં છોડીને ચાલ્યા ગયા હતા, એટલે કે મૃત્યુ પામ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. હવે એ મૃત્યુ પામ્યા એ નાનાને ગમ્યું ન હતું. અને એમની જ્યારે અંતિમ ક્રિયા થઈ રહી હતી ત્યારે પણ નાનાએ એમની તરફ વ્યવસ્થિત જોયું સુદ્ધા ન હતું. એમની જોડે જવાનું તો દૂરની વાત છે. એમને અગ્નિદાહ માટે લઈ જતા હતા ત્યારે નાના એમની સાથે ગયા ન હતા, પરંતુ બાલ્કનીમાંથી એક નજર મારીને પછી પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા હતા. એટલે કહે છે કે નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. જાણે કે એ પોતાની શરત હારી ગયા હોય એવા હવે ચીડાઈ ગયા હતા, એવા ગુસ્સે થયા હતા. જાણે શરત લાગી હતી કે કોણ પહેલાં મૃત્યુ પામશે. નાના કહેતા હતા કે હું ઉંમરમાં મોટો છું, તેથી હું પહેલાં મૃત્યુ પામીશ. પરંતુ જાણે પોતાની શરત હારી ગયા હોય અને નાની જીતી ગયા હોય એવું એમને લાગવા લાગ્યું. અને આ રીતે એમનો નેચર થોડો ચેન્જ એવો દેખાયો કે ચીડિયા સ્વભાવના થઈ ગયા હતા, ગુસ્સાવાળા થઈ ગયા હતા. અહીંયા વેગર એટલે બેટ શરત લગાવી, જાણે કે એ એમની શરત હારી ચૂક્યા હોય. For a few days he took out his anger on his food. થોડા દિવસો સુધી શું કર્યું? એમનો ગુસ્સો એમણે જમવા ઉપર ઉતાર્યો. જમવા બેસે અથવા ઈચ્છા ના કરે, ખાવું છે નથી ખાવું, આ બધું જે રૂટીનમાં વ્યવસ્થિત જમતા હતા એવું એમણે કર્યું નહીં. તો ગુસ્સામાં ને ગુસ્સામાં એમણે ખાવાનું પણ ત્યજી દીધું હતું. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. એ પોતાની પ્લેટને ધક્કો મારી દેતા, જમવાની ડીશને ધક્કો મારતા એન્ડ કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહી દે કે મારે ખાવું નથી. એને હર લખ્યું છે. હરનો મતલબ શું થાય છે? નાનીને કહી દો. નાનીને કહી દો કે મારે નથી ખાવું. હવે આ થોડું આશ્ચર્યજનક હતું કે નાની તો મૃત્યુ પામ્યા છે, તો પછી નાના શા માટે આવું બિહેવ કરે છે કે નાનીને કહી દેજે કે મારે ખાવું નથી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ઇમ્પ્રિઝન્ડ પોતાની જાતને કેદ કરીને રાખી, બંધ કરીને રાખતા હતા. શામાં? બેડરૂમમાં. મતલબ કે મોટા ભાગનો સમય બેડરૂમમાં જ વિતાવતા હતા, બેડરૂમમાંથી બહાર આવતા ન હતા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. હવે નાના વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક રહી શકે એટલા માટે અમે લોકો એવો પ્રયાસ કર્યો કે એમના રૂમમાંથી નાનીની વસ્તુઓને બહાર મૂકી દઈએ. મતલબ કે એમના રૂમમાં જગ્યા કરી દઈએ, માત્ર નાનાની જ વસ્તુ રહે તો વધુ સારી રીતે જીવી શકાય. કારણ કે ઇમોશનલી આપણે કોઈ વસ્તુ સાથે અટેચ હોઈએ તો એને જોઈને પાછું યાદ આવે, એટલે નાના અને નાનીની યાદ ઓછી આવે. એટલા માટે નાનીની જેટલી વસ્તુઓ એમના બેડરૂમમાં હતી એ બધી લઈને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ નાનીનો બેડ હતો એ અમે બહાર લઈ જતા હતા તો એવું કરવા દીધું નહીં. મતલબ કે નાનીનો બેડ એમણે બેડરૂમમાંથી અમને બહાર લાવવા દીધો નહીં. બિલોંગિંગ્સનો મતલબ થાય છે પોતાની વસ્તુઓ. માય બિલોંગિંગ્સ તો મારી વસ્તુઓ, અને કાર્ટ અવે તો લઈ જવું, ટેક અવે.
સો નાનીનો બેડ એમણે એ રૂમમાં જ રહેવા દીધો, એ લાવવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ. સૂકા અને કોર્સ એટલે જરા મતલબ કે જે કરડાકી ભર્યો અવાજ આપણે કહી શકીએ કે થોડા ગુસ્સામાં અને કરડાકીવાળો અવાજ, સૂકો અવાજ, એવા અવાજથી એમણે કહ્યું, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. સરપ્રાઇઝિંગ હતું આ બધું કે જ્યારે નાનીનો બેડ એ રૂમમાંથી બહાર લાવવા માટે ટ્રાય કરતા હતા આ લોકો, ત્યારે નાનાએ શું કહ્યું કે ના, એને અહીંયા જ રહેવા દે, લેટ ઇટ બી, એને રહેવા દે. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, તો પછી એ ઊંઘશે ક્યાં? જો તમે આ બેડ લઈ જશો તો એ ઊંઘશે ક્યાં? શીનો મતલબ, શી એટલે નાનીની વાત કરે છે. તો આ રીતે એક બે વખત આવો સંવાદ થયો ત્યારે એવો આઈડિયા આવ્યો કે તે એક્સેપ્ટ કરી શક્યા જ નથી કે નાની મૃત્યુ પામ્યા છે. નાની જાણે કે જીવંત જ છે, એમની આજુબાજુ છે એવું એમને લાગતું હતું. કારણ કે જ્યારે જમવાની ડીશ એ મતલબ દૂર કરી દેતા હતા ત્યારે પણ શું કહ્યું હતું કે એને કહી દો કે મારે નથી ખાવું, મતલબ કે નાનીને કહી દો મારે નથી ખાવું. ગુસ્સામાં જ્યારે આ રીતે બોલતા હોય એવી રીતે. હવે જ્યારે એમનો બેડ બહાર લાવવાનો ટ્રાય કરતા હતા ત્યારે પણ શું કીધું કે ના ના, આ બેડ તો રહેવા દો, પછી ઊંઘશે ક્યાં? તો હવે ક્યાંથી ઊંઘવાની વાત જ આવી, કારણ કે નાની તો મૃત્યુ પામે છે. પરંતુ નાના એમના મૃત્યુને એક્સેપ્ટ કરી શક્યા જ ન હતા અને એવું ક્યાંક માની રહ્યા હતા કે નાની તો છે જ. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. હવે એમના મૃત્યુ પછી આપણે હિન્દુ ધાર્મિક ક્રિયા મુજબ એવું છે કે જે રાખ જે હોય છે એને આપણે નદીમાં, પવિત્ર જળમાં પધરાવીએ છીએ, એના અવશેષોને. તો એ જ્યારે પધરાવવા માટે જવાનું હતું ત્યારે પણ નાના સ્ટેડ લોક ઇન ધ રૂમ, ત્યારે પણ નાના એમના રૂમમાં જ લોક રહ્યા હતા, મતલબ કે રૂમની બહાર આવ્યા ન હતા. એશિસ એટલે રાખ, રાખ મતલબ લાકડાનો જે આપણે બાળીએ છીએ અને અંતે જે બચે છે એ એશિસ. ઇમર્જન એટલે કે પાણીમાં વહાવી દેવાની ક્રિયા, આપણે પાણીમાં પધરાવીએ છીએ એ ક્રિયા. તો બે ઇમ્પોર્ટન્ટ મેટર હતી. માણસના મૃત્યુ પામવા પછી જે બે ક્રિયાઓ કરવામાં આવે છે કે એક તો એને અંતિમ ક્રિયામાં લઈ જવામાં આવે અને પછી જે તે વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવે છે. એટલે નજરોની સામે આપણે જોઈ લઈએ કે વ્યક્તિને અગ્નિદાહ આપ્યો, મતલબ કે હવે આ દુનિયામાં નથી, એનું શરીર જ નથી, તો એ મૃત્યુ પામ્યા છે. આ એક. તો આ જે ક્રિયા હતી એમાં પણ નાના સામેલ થયા ન હતા, એ એમના રૂમમાં જ હતા. એટલે એમને નજરો નજર જોયું જ નહીં કે નાની મૃત્યુ પામ્યા છે. મનમાં ને મનમાં એમને એટલો ગુસ્સો આવી ગયો હતો, ઇમોશન એટલા હાવી થઈ ચૂક્યા હતા કે એ એક્સેપ્ટ કરવા તૈયાર જ નહોતા કે નાની મૃત્યુ પામે છે. નાની હજુ પણ છે એવું જ માનતા હતા. બીજી વખતની ક્રિયા કે એ અગ્નિદાહમાં બચેલી જે રાખ હોય એ રાખને પવિત્ર જળમાં પધરાવવામાં આવે છે. તો આ ક્રિયા વખતે પણ ઘરના સ્વજનો ત્યાં જઈને એ વહાવી મૂકે છે, જેથી એ હવે મોક્ષ મળે એવું આપણી ધાર્મિક હિન્દુ મુજબ માન્યતા રહેલી છે. તો આ ક્રિયા વખતે પણ નાના એમની સાથે આવ્યા નહીં અને પોતાના રૂમમાં જ બંધ, પોતાની જાતને બંધ રાખી દીધું. વેન આઈ વેન્ટ ઇન, હવે હું જ્યારે અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. આ વખતે એને કહેવા માટે, નાનાને કહેવા માટે ગયા અંદર લેખક, ત્યારે એમણે જોયું કે નાના એ નાનીના બેડ ઉપર બેઠા હતા. હર બેડ, નાના પોતે નાનીના બેડ ઉપર બેસેલા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ. હવે એ જે રાખવાળો ઘડો હોય છે, કળશ હોય છે, જેની અંદર રાખ ભરેલી હોય છે ને અને પછી આપણે પધરાવીએ છીએ, તો એ કળશને એમણે માત્ર અડ્યું, નાનાએ અડ્યું અને કહ્યું ટેક હિમ અવે. ટેક હિમ, યાદ રાખો હિમ લખ્યું છે. નાના બોલે છે કે ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખી મારા જીવન દરમિયાન એમણે મારી સાથે ફાઇટિંગ કરે રાખ્યું છે. હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ. હી તો શું થયું
પુલ્લિંગ સ્વરૂપે કહી રહ્યા છે. તો હવે આનો મતલબ આપણે શું સમજવાનું છે કે નાના હતા એ નાનીના બેડ ઉપર બેસેલા હતા અને શું કહ્યું કે તેમને લઈ જાઓ. હિમ અવે હી ફાઇટિંગ વિથ મી, મતલબ કે હવે નાના જાણે કે પોતાની જાતને નાની સમજી રહ્યા છે અને જે મૃત્યુ પામ્યું છે શરીર એને નાના સમજી રહ્યા છે, મતલબ કે એમના પતિ તરીકે. તો નાની જાણે કમ્પ્લેન કરતા હોય એવું કહી રહ્યા હતા કે આને તો લઈ જાઓ, આણે તો આખી જિંદગી મારી સાથે લડાઈ જ કર કરી છે, ઝઘડા જ કર કર્યા છે. આનો મતલબ આપણે શું સમજવાનું છે કે નાનાને એક મનને લગતો મગજને લગતો રોગ થયેલો હતો, પર્સનાલિટી ડિસઓર્ડર, કે પોતાની જાતને સંભાળી શક્યા નહીં આ દુઃખમાંથી અને નાનીનું જવું, મૃત્યુ પામવું એ સ્વીકારી શક્યા નહીં. આથી એવું વિચારે છે કે નાની અહીંયા ક્યાંક છે અને હવે તો એટલી હદે વિચારવા લાગ્યા કે પોતે જ નાની છે અને જે મૃત્યુ પામ્યા છે એ તો નાના છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ એક રોગ થયો હતો એમને. સાયકિયાટ્રિસ્ટ પાસે જવાથી આ બધો ખ્યાલ આવ્યો હતો, એટલે સાયકોલોજીકલ ડિસીઝ થયો હતો જે આપણે આગળ જોઈએ છે. પણ જે શબ્દો વાપરવામાં આવે છે એને તમે ખાસ ધ્યાનમાં રાખજો કે નાના નાનીના બેડ ઉપર બેઠા હતા એટલે જાણે કે પોતે નાની છે એવું માની લીધું અને શું કહ્યું કે ટેક હિમ અવે. હિમ એટલે નાના, પુલ્લિંગ માટે વપરાય કે આમને લઈ જાઓ, આપણે તો આખું જીવન મારી સાથે લડ્યા જ કર્યું છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ શિફ્ટ એટલે બદલાવ. નાના પોતાની જાતને જે બદલી રહ્યા હતા આ રીતે એ ગ્રેજ્યુઅલ ધીમે ધીમે હતું, આ રોજનું નહોતું. નાનીના ગયા પછી ક્યારેક આવું અમને ખ્યાલ આવ્યો કે ધીમે ધીમે આવા શબ્દો વાપરવાથી ખ્યાલ આવ્યો કે ધીમે ધીમે નાના પોતાની જાતને નાની માની રહ્યા છે અને જે મૃત્યુ પામ્યા એને પોતાની જાત એટલે કે નાના માની રહ્યા છે. I did not pay much heed to it that first day, but later it became more evident. હવે આ પહેલી વખત જ્યારે મેં આવું સાંભળ્યું એ દિવસે મેં બહુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે એવું બની શકે કે કદાચ ભૂલથી આવું બોલાઈ ગયું હોય, મિસ્ટેક હોય, એટલે એ દિવસે હીડ એટલે બહુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ પછીથી એ એવિડન્ટ બની ગયું. એવિડન્ટ એટલે પુરાવારૂપ બની ગયું કે એવું સાંભળવા જ મળતું હતું. પછી તો જાણે નાના પોતે નાની છે એ જ રીતે બિહેવ કરતા હતા. એમની આદતો, એમની વાતચીત, આ બધું જ નાની જે રીતે કરતા હતા એવું જ નાનામાં જોવા મળતું હતું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. હવે ઇમ્પોર્ટન્ટ શું થયું કે બીજો એક દિવસ હતો ત્યારે શું જોવા મળ્યું કે નાના એ નાનીની કફ સિરપ લઈ રહ્યા હતા. કફ સિરપ એટલે શરદી ખાંસીની દવા હોય છે લિક્વિડ ફોર્મમાં, એ કફ સિરપ. તો નાનીને આવી ઉધરસ હતી એટલા માટે કફ સિરપ લેવાની આદત હતી. તો આ આદત નાનાને તો હતી નહીં, નાનાને તો કોઈ ઉધરસ નથી. તેમ છતાં એક દિવસ એવું થયું કે નાના આ કફ સિરપ લઈ રહ્યા હતા, પી રહ્યા હતા. He was measuring it by the capful exactly the way નાની used to. ધ્યાનમાં રાખજો કે જેટલા પ્રમાણમાં નાની એ કફ સિરપ લેતા હતા એટલા જ પ્રમાણમાં નાના એ લઈ રહ્યા હતા. મેઝરિંગ એટલે માપી રહ્યા હતા. કેપફુલ એટલે કફ સિરપમાં ઉપર આટલી કેપ જેવું આપેલું હોય છે કે જેમાં માપ લખેલું હોય છે કે આટલું. તો જેટલા મુજબ નાની લેતા હતા એટલા જ માપનું નાના કફ સિરપ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. I asked him, what is that you are doing? તો હું જોઈ ગયો અને મેં એમને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cough just doesn't let up. નાનાનો શું રિપ્લાય આવ્યો કે what am I supposed to do then? તો પછી મારે શું કરવાનું? This damn cough just doesn't let up. આ જે કફ થયો છે એ તો જતો જ નથી. એટલે કે એમને કફ થયો હતો અને જતો જ નથી એટલે પછી મારે શું કરવું? કફ સિરપ તો લેવી જ પડશે. આવું એ બોલ્યા. ક્યારે બોલ્યા? જ્યારે એમને કોઈ જ કફ નથી થયો, એમને કોઈ જ ઉધરસ નથી, પરંતુ જે રીતે નાની લેતા હતા કફ સિરપ એવી જ રીતે લીધી. અને ખાસ વાત શું છે? એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. આ જે શબ્દો હતા ને કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ દેન, તો પછી મારે કરવું શું? આ કફ તો જતો જ નથી. આ જે શબ્દો બોલાયા એ એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ, ટોન ટુ ટોન નાની જે રીતે બોલતા હતા એ જ રીતે નાના બોલ્યા. સેમ ટુ સેમ નાનીની રીતથી જ, એમના અંદાજથી જ આ શબ્દો બોલ્યા. હી પોઝડ, થ્રુ મી અ લુક એન્ડ સેડ. પછી એ થોડાક રોકાયા. પોઝ એટલે રોકાયા
મારી સામું જોયું અને મને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને નવી લઈ આપજે. આ વસ્તુ જે થઈ એ ખરેખર સરપ્રાઇઝિંગ હતી. એટલે પહેલી વખતે જ્યારે હર ને હિમ એ બધું બોલાતું હતું ત્યારે તો એમને જરા ધ્યાન નહોતું આપ્યું, પણ હવે જ્યારે કફ સિરપ લેતા પકડાઈ ગયા ત્યારે કેમ? કારણ કે નાનાને આવી કોઈ જ બીમારી નહોતી, એમને કફ નહોતો, ઉધરસ નહોતી, તેમ છતાંય કફ સિરપ લઈ રહ્યા હતા. વધુમાં કેટલી લઈ રહ્યા હતા? જેટલી નાની લેતા હતા એક્ઝેક્ટ એટલું જ માં. બીજું એમને પૂછવામાં આવ્યું કે શું કરો છો, તો કહે છે કે તો પછી મારે કરવાનું શું, કફ સિરપ તો લેવી જ પડશે કારણ કે આ કફ મને મટતો જ નથી, ઉધરસ મને મટતી જ નથી. તો આ જે શબ્દો હતા એક્ઝેક્ટલી નાની બોલ્યા એવા જ હતા. અને વધારામાં શું કહ્યું કે આ પૂરી થાય ને એટલે મને નવી લઈ આપજે. તો નાની પણ એવું જ કહેતા હતા કે બોટલ પૂરી થાય એટલે મારા માટે નવી લેતો આવજે. આઈ વોઝ લિટલ ટેકન અબેક. અને આનાથી હું જરા સરપ્રાઇઝ થઈ ગયો. ટેકન અબેક એટલે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જવું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કેમ આશ્ચર્ય થયું? કારણ કે મેં તો એમને ક્યારેય ઉધરસ ખાતા સાંભળ્યા જ ન હતા, મતલબ કે એમને ઉધરસ થઈ જ ન હતી. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. તો આ એક મારા માટે શોક જ હતો, પરંતુ હવે થોડા દિવસ પછી જે બીજો શોક મળવાનો હતો એની કમ્પેરમાં તો આ કફ સિરપવાળો ઇન્સિડન્ટ કંઈ જ નહોતો. તો બીજો કયો શોક મળવાનો છે એ હવે જોઈએ. આઈ ટોલ્ડ હિમ. થોડા દિવસો પછીની વાત છે. મેં એમને કહ્યું હતું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. કે નાના ચલો સલૂનમાં જઈએ. સલૂનમાં એટલે હેરડ્રેસર જોડે વાળ કપાવવા, દાઢી બનાવવા જઈએ. યુ નીડ અ હેરકટ. તમારે હેરકટ કરાવવાની જરૂર છે, વાળ વધી ગયા છે, તો ચાલો આપણે સલૂનમાં જઈએ. આઈ ઇન્સિસ્ટેડ. પછી ઇન્સિસ્ટેડ એટલે ભાર આપ્યો, થોડું પ્રેશર કરીને કહ્યું. મેં થોડા ભાર આપીને કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે સલૂનમાં જવા નથી માગતા તો પછી હું બાર્બરને ઘરે બોલાવીશ. બાર્બર એટલે વાળંદ, વાળ કાપનાર વ્યક્તિ. જો તમે નહીં આવો તો હું ઘરે બોલાવીને તમારા વાળ કપાવી દઈશ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને મેં આ બે વાક્યો બોલ્યા ત્યારે એમણે મારી સામું જોયું નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ. અને એમણે આમ પોતાનું જે મસ્તક છે માથું હલાવવાનો ટ્રાય, આવી રીતે આમ નાના કરીને પોતાનું માથું હલાવી રહ્યા. મારી સામું જોયું નથી, ખાલી આમ કરતાં માથું હલાવતા હતા. અને કહ્યું, શું કહ્યું? નો નો હી વિલ કિલ મી. ના ના, એ મને મારી નાખશે. હી વિલ કિલ મી. હી શબ્દ વપરાયો છે ફરીથી. હી એટલે કોણ? નાના. પરંતુ નાના પોતે જ બોલી રહ્યા છે, મતલબ કે નાના જાણે પોતે નાની છે એમ કહી રહ્યા છે કે હી વિલ કિલ મી. મને એ મારી નાખશે. અને હી એટલે નાના, નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેરકટ શોર્ટ. હી ડઝ નોટ લાઇક. તેમણે મારા શોર્ટ હેરકટ ગમતા નથી, મારા વાળ નાના હોય એવું ગમતું નથી. હી વિલ નેવર અપ્રૂવ. એ નહીં ચલાવે. ખ્યાલ આવ્યો? નાનાને જ્યારે એવું કહેવામાં આવ્યું કે ચાલો નાના તમારા વાળ કપાવતા આવીએ, પછી ભારપૂર્વક કહ્યું કે જો તમે નહીં આવો તો હું એ બાર્બરને ઘરે બોલાવીશ, એ તમને કાપી આપશે. તોય નાનાએ કંઈ જ જવાબ ના આપ્યો અને માત્ર આવી રીતે મારી સામું જોયા વગર જ આમાં માથું હલાવી, ના ના એવું નથી કરવું, કારણ કે જો હું વાળ કપાવી દઈશ તો એ મને મારી નાખશે. મતલબ કે એમને નહીં ગમે કે આવા નાના વાળ કરાવી દીધા. એટલે નાની જાણે બોલી રહ્યા હોય એ રીતે નાના બોલતા હતા. અને નાના નાનીને જે રીતે ના પાડવાના હોય એવા અંદાજથી નાના બોલી રહ્યા હતા કે ના, મારે તો વાળ કપાવવા જોઈએ નહીં. હવે ધ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. બોલવાની જે રીત હતી, જે રીતે અવાજ નીકળવો જોઈએ, નેઝલ એટલે નાકમાંથી, મતલબ કે નાનીનો જે રીતે નજરિયો હતો બોલવાનો એ જ રીતે નાના બોલી રહ્યા હતા.
એટલે કોઈ પુરુષ જ્યારે સ્ત્રીનો અવાજ કાઢે છે ત્યારે નાકમાંથી થોડો અવાજ કાઢવાનો ટ્રાય કરે છે, તો સેમ ટુ સેમ એવી રીતે બોલી રહ્યા હતા. એટલે હવે સાબિત શું થાય છે કે જાણે નાના પોતાની જાતને નાની જ માની રહ્યા છે અને જે મૃત્યુ પામ્યા છે એ નાના છે, પરંતુ એ એક્સેપ્ટ પણ નથી કરતા કે મૃત્યુ પામ્યા છે, એ સાથે જ છે એવી રીતે. મતલબ કે એમને એક સાયકોલોજીકલ ડિસીઝ થયેલો છે. તો બોલવાના અવાજમાં પણ જે રીતે નાની અવાજ કાઢતા સેમ રીતે નાના અવાજ કાઢી રહ્યા હતા. હવે એટલે ઉપર જે આગળ આપણે જોઈ ગયા ને કે પેલી કફ સિરપવાળું ઇન્સિડન્ટ, ત્યારે શું કહ્યું હતું કે આ ઇન્સિડન્ટ તો ઠીક લાગ્યો કારણ કે આના પછી જે ઇન્સિડન્ટ થયો એ થોડો વધારે આશ્ચર્યજનક હતો. તો એ આ ઇન્સિડન્ટ કે નાનાને જ્યારે વાળ કપાવવાની વાત કરી, પુરુષને થોડા વાળ વધે એટલે કપાવી દે, નોર્મલ વાત છે. જ્યારે સ્ત્રીઓ ઓછા વાળ કપાવે અને ખાસ કરીને ઘરડા સ્ત્રીઓ, નાની જેવા લોકોની વાત કરીએ તો એ લોકો વાળ કપાવે નહીં. અને એટલે આ મેટરમાં શું થયું કે નાના પોતાની જાતને નાની માની રહ્યા છે એટલે પોતાના વાળ કપાવવા દેવા માગતા ન હતા. અને નાનાને જે નહીં ગમે એવું પાછું બોલી રહ્યા છે કે જો હું વાળ કપાવીશ તો નાનાને ગમશે નહીં. તો આ રીતે ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, એવું જ લાગતું હતું જાણે કે નાની જ બોલી રહ્યા હોય. આઈ મૂડ બેક એટલે પણ આશ્ચર્ય થવું, સરપ્રાઈઝ થવું, કે મને ખૂબ જ આશ્ચર્ય થયું. અ લિટલ વરીડ, અને હું થોડો ચિંતામાં આવી ગયો કારણ કે હવે મેટર સિરિયસ થઈ રહી હતી. અગાઉ આપણે જોયું તો ચલો ઠીક છે જવા દઈએ, ભૂલથી બોલાઈ ગયું હોય, લાગણીમાં આવી ગયા છે એટલે આવું બોલતા હશે, પણ હવે તો જાણે આવી આદત થઈ ગઈ હતી એમને. એ પોતાની જાતને નાની જ માની રહ્યા હતા અને નાનાને સંબોધીને બધી વાત કરી રહ્યા હતા. ઇવન બોલવાનો ટોન પણ હવે તો નાનીનો આવી ગયો હતો. એટલે મને સરપ્રાઈઝ તો થઈ, સાથે સાથે હું ચિંતામાં પણ આવી ગયો હતો. હવે એના સોલ્યુશન સ્વરૂપે શું હતું તો આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કે ડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ, આઈ કોલ્ડ હિમ ઓવર. હવે મારે એક મિત્ર હતો જેનું નામ છે ડૉક્ટર કે ડી કામ્બલે, કે જે સાયકિયાટ્રિસ્ટ હતા. તો મેં એમને બોલાવ્યા. સાયકિયાટ્રિસ્ટ એટલે મનનું વિજ્ઞાન જાણનાર, મતલબ કે મનને મગજને લગતા જે રોગ હોય, શારીરિક રીતે ફિટ હોય પરંતુ માનસિક રીતે કંઈક પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરી આપે એ ડૉક્ટર, તો એને કહેવાય છે સાયકિયાટ્રિસ્ટ. તો મારે એવા ફ્રેન્ડ હતા જેનું નામ હતું ડૉક્ટર કે ડી કામ્બલે, સાયકિયાટ્રિસ્ટ. એમને મેં બોલાવ્યા કારણ કે એવું લાગતું જ હતું કે નાનાને કંઈક માનસિક પ્રોબ્લેમ થયો છે. આથી એ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીએ છીએ. તો 3 ભાગમાં આપણો આ યુનિટ થવાનો છે. પહેલો ભાગ આપણે જોયો કે નાના અને નાનીના રિલેશન કેવા હતા અને ત્યારબાદ નાની મૃત્યુ પામે છે. બીજા ભાગમાં આજે આપણે એ જોઈ ગયા કે નાનાએ તો જાણે શરત હારી ગયા હોય એવું માની લીધું હતું, કારણ કે નાની કહેતા હતા કે હું પહેલાં જઈશ, મૃત્યુ પામીશ, અને નાના કહે કે ના હું મોટો છું એટલે હું પહેલાં મૃત્યુ પામીશ. એટલે નાનાનું જાણે વિધાન ખોટું પડ્યું અને નાની જીતી ગયા. એટલે આવું જ્યારે થયું ત્યારે નાના એક્સેપ્ટ જ ના કરી શક્યા કે હું હવે એકલો પડી ગયો છું. જેની સાથે દિવસ રાત બોલાચાલી થતી રહેતી હતી એ વ્યક્તિ હવે જતી રહી છે અને એ એક્સેપ્ટ થયું નહીં. આથી પોતાની જાતને બંધ કરી રાખી હતી રૂમમાં અને જનરલ રૂટીનમાં જે રીતે વાતચીત હતી એ બધું આખું એમનું બિહેવિયર બદલાઈ ગયું અને ધીમે ધીમે એટલી હદ સુધી બદલાઈ ગયું કે પોતે નાની છે એવું માનવા લાગ્યા. અને મતલબ કે નાનીનું જવું એમનાથી એક્સેપ્ટ ના થયું એટલે નાની હાજર જ છે પહેલાં એવું માન્યું અને હાજર છે અને પોતે જ નાનીનું સ્વરૂપ છે એવું માની લીધું
અને જે મૃત્યુ પામ્યા એ બીજા નાના, મતલબ કે એમની સાથે જે રીતે વાતચીત થતી એના ઉપરથી એવું ખ્યાલ આવતો કે નાનાને સંબોધીને વાતચીત કરી રહ્યા છે. હવે ધીમે ધીમે આ પ્રોબ્લેમ થોડો સિરિયસ થઈ ગયો ત્યારે હવે જે એમનો પૌત્ર છે એમને લાગ્યું કે આ બહુ સિરિયસ મેટર છે, માનસિક રીતે કંઈક પ્રોબ્લેમ છે, તેથી મનોચિકિત્સક એવા સાયકિયાટ્રિસ્ટ, માનસિક રોગોના ડૉક્ટર, એમને એવો ફ્રેન્ડ હતો ડૉક્ટર કે.ડી. કાંબલે, એમને હવે બોલાવવામાં આવ્યા અને હવે આપણે આગળ જોઈશું કે ખરેખર શું થાય છે. તો અત્યારે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.